લખતર તાલુકાના ધણાદ ગંજીરા રોડ ઉપરથી મજર લોડ બંદૂક સાથે એકને ઝડપી પાડ્યો છે સુરેન્દ્રનગર એસઓજીએ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર એસઓજી ઓફિસમાંથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે કે સુરેન્દ્રનગર જિલ્લા મથક સહિત તાલુકા મથક ગ્રામ્ય વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરી બાતમી મેળવી બિનકાયદેસર હથિયાર રાખતા લોકો અંતર્ગત ખાનગી રાહે બાતમી મેળવીને બિનકાયદેસર હથિયાર રાખતા લોકોને ઝડપી પાડવા આથી સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એસએમ જાડેજા દ્વારા સૂચના આપવામાં આવી હતી। ત્યારે એસઓજી પોલીસ સ્ટાફ લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે લખતર તાલુકાના ધણાદ ગંજીરા રોડ ઉપર એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં બંદૂક જેવું કંઈક લઈ જઈ રહ્યો છે। ત્યારે પીઆઈ એસએમ જાડેજા, એએસઆઈ ઘનશ્યામભાઈ મસુયાવા, એએસઆઈ ડીએમ મોધરિયા, પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ભરતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનીભાઈ કરશનભાઈ દ્વારા ધણાદ ગંજીરા રોડ ઉપર તાત્કાલિક પહોંચીને વોચ ગોઠવી હતી। ત્યારે બાતમીના આધારે આરોપી નજીક પહોંચતા તેને રોકી લઈને તલાશી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની મજર લોડ બંદૂક મળી આવી। તેનું નામ ઠામ પૂછતા દિલીપભાઈ ઉર્ફ લાલુ વાલજીભાઈ સોલંકી બતાવ્યું। ત્યારે લખતર પોલીસ સ્ટેશનમાં લાવી તેની સામે આર્મ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં તપાસ શરૂ કરી છે।